તો સ્વાગત છે ગાઈસ તમારું વિકી ક્રિએશન એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાઈસ આપણે દ્વારકાધીશનું એક જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છે નેક્સ્ટ વાળું। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલાં સ્ટેટસ બનાવતા શીખી શકો। અને આપણી જે ફૂલ પ્રોજેક્ટની લિંક છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો વિડીયોને પૂરેપૂરું જોજો જેથી કરીને સારી રીતે તમને વિડીયો બનાવતા આવડી શકે। તો ગાઈસ વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં એક ડેમો પર વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે ને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। म्यूजिक तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर ले। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે। ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની તમને જે XML જે તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। મેં તમને જે પહેલાં કીધું બરાબર છે, તો તેને તમારે ઇમ્પોર્ટ કરીને ઓપન કરવાની છે। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારે તમને અંદર સોંગ મળશે અને પ્લસ અને અંદર એક PNG મળશે અને બાકીના ઇફેક્ટો મળશે બરાબર છે। તો હવે તમારે પ્લસવાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે તમને એક ફોટો લેવાનો છે। આ જે ફોટો છે એ તમારે જોતો હોય તો તમે ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરી દઈશ, તે તમે આરામથી ડાઉનલોડ કરીને અહીંથી ફોટોને યુઝ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારનો ફોટો છે। આ જે ફોટો છે એની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાની છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો ફોટાની જે લેન્થ છે એ મ્યુઝિકને એન્ડ સુધી એટલે ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનું છે બરાબર છે, અને કમ્પ્લીટ રીતે સેટ કરી નાખવાનું છે કંઈક આ પ્રકારે। અને ફોટાની જે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની નીચે તમારે ફોટાને લાઈને મૂકી દેવાનું રહેશે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ કમ્પ્લીટલી બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો એક તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી નાખજો, અને ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો અહીંથી ગાઈસ આપણે વિડીયોને પૂરું કરીશું। કંઈ પણ પ્રોબ્લેમ પડે તો તમે મને કમેન્ટ કરી શકો છો, તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો। વોટ્સએપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો અહીંથી ગાઈસ આપણે વિડીયો પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।